સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું ડૉક્ટર કાલિંદી પાઠક. આજે સાહિત્ય દર્પણમાં વિશ્વનાથે પંચસંધિ વિશે જે શાસ્ત્રીય નિરૂપણ કરેલું છે, ચર્ચા કરેલી છે, એની વિશે વાત કરીશ. સાહિત્ય દર્પણના રચયિતા કવિરાજ વિશ્વનાથ છે, જેમનો સમય 14મી શતાબ્દીનો છે. આ ગ્રંથમાં કુલ 10 પરિચ્છેદ છે અને આ 10 પરિચ્છેદ કારિકામાં નિબદ્ધ છે. પરિચ્છેદ એ પારિભાષિક નામ છે. કારિકા એ શાસ્ત્રીય પદ્ય માટે વપરાતો શબ્દ છે. શાસ્ત્રીય નામ છે એમ કહીએ તો આપણે એ રીતે સમજી શકીએ કે આખો જે ગ્રંથ, એના જે વિભાગ જે છે, 10 વિભાગ પાડવામાં આવ્યા છે, તો વિભાગને માટે પરિચ્છેદ એવું નામ આપવામાં આવ્યું છે. જેમ કે ધનંજયે 10 રૂપકમાં એના ગ્રંથના વિભાગને માટે પ્રકાશ એવો શબ્દ વાપર્યો છે. મમ્મટે કાવ્યપ્રકાશના વિભાગો માટે ઉલ્લાસ એવો શબ્દ પારિભાષિક નામ પ્રયોજ્યું છે. તો વિશ્વનાથે સાહિત્ય દર્પણમાં આ 10 જે વિભાગ છે એની માટે પરિચ્છેદ એવું શાસ્ત્રીય નામ પ્રયોજ્યું છે. અને એ જે નિયમો, જે શાસ્ત્રીય પદ્ય હોવાને કારણે એને શ્લોક નહીં પણ કારિકા કહેવામાં આવે છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે એમાં શ્રાવ્ય અને દૃશ્ય આ બંને સાહિત્ય પ્રકારોની ચર્ચા કરવામાં આવી છે. દૃશ્ય જે સાહિત્ય પ્રકાર છે એમાં 2 પ્રકારે વિવેચન જોવા મળેલું છે, કૃતિપરક અને પ્રયોગપરક. કારણ કે જે દૃશ્ય પ્રકાર હોય છે એ ભજવવાની કલા છે. એટલે નાટ્યકાર જ્યારે કૃતિ લખે ત્યારે એના પક્ષે કઈ કઈ બાબતોનો વિચાર કરવો આવશ્યક છે, અને જ્યારે એ રંગમંચ પર ભજવવાનું હોય ત્યારે જેણે ભજવવાનું છે એ સૂત્રધાર નટ સમુદાય માટે આવશ્યક અથવા તો શાસ્ત્રીય માર્ગદર્શક નિયમો જે છે એ પ્રયોગપરક ચર્ચા છે. કૃતિપરક જે ચર્ચા છે એમાં કથાવસ્તુ છે કે કથાવસ્તુના પ્રકારો, પ્રાસંગિક, આધિકારિક, નાટકના લક્ષણો જે છે, નાયિકાપરક લક્ષણ, નાયકપરક લક્ષણ, રસને લગતી વાત હોય, સંધિ અને સંધ્યંગોની વાત હોય, તો આ કૃતિપરક વિવેચન થયું કહેવાય. જ્યારે પ્રયોગ કરવાનો હોય અને એને ધ્યાનમાં રાખીને જે કોઈ ચર્ચા કરવામાં આવી હોય એ પ્રયોગપરક છે. જેમ કે રંગ સૂચનાઓ વિશે એમણે માહિતી આપેલી હોય, રંગવચ વિષયક માહિતી આપેલી હોય, પ્રસ્તાવના છે, અર્થોપક્ષેપક છે. હવે કઈ બાબતોને અર્થોપક્ષેપકોમાં મૂકવી એવું જ્યારે નાટ્યકાર વિચારે છે ત્યારે એ પ્રયોગને ધ્યાનમાં રાખીને અર્થોપક્ષેપકોની રચના કરતા હોય છે. એટલે આ બધી ચર્ચાઓ આપણને સાહિત્ય દર્પણમાં મળે છે. એમાંથી સંધિ અને સંધ્યંગો પૈકી પંચસંધિ વિશે શું વિચારણા કરવામાં આવી છે એની વિશે આપણે આજે વાત કરીશું. નાટ્યકાર દ્રશ્યકૃતિની રચના જ્યારે કરે ત્યારે આજે સંધિ અને સંધ્યંગોનું સંપાદન કરે ત્યારે એ રસ નિષ્પત્તિને ધ્યાનમાં રાખે છે. એટલે શાસ્ત્રમાં સંધિ અને સંધ્યંગો વિશે જે નિયમ છે એનું કોઈ પણ સંજોગોમાં પાલન થવું જ જોઈએ એવું નથી. કારણ કે રસ નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને સંધિ સંપાદન થવું જોઈએ. આનંદવર્ધને 10મી સદીમાં કીધું છે, સંધિ સંધ્યંગ ઘટનમ કેવલમ રસ સંપાદનાય નતુ કેવલમ શાસ્ત્ર સ્થિતિ સંપાદન ઈચ્છયા. શાસ્ત્રમાં કીધું છે એટલે અહીંયા સંધિ બતાવવી જ એવું ન હોવું જોઈએ. રસ એ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે. સંધિ એ શબ્દ આપણે જો સમજવો હોય તો સમ ઉપસર્ગપૂર્વક ધાતુ પરથી, જેનો અર્થ છે જોડવું. જ્યારે જોડવાની વાત આવે ત્યારે 2 પદાર્થ કે 2 સ્થિતિનું હોવું આવશ્યક છે. બધા શાસ્ત્રોમાં આપણને સંધિની વાત, ચર્ચા, વિચારણા જોવા મળે છે. વ્યાકરણ હોય તો એમાં પંચસંધિની વાત છે, વેદાંત છે એમાં પણ વિવિધ સંધિઓની વાત છે, અલંકાર શાસ્ત્રમાં આપણે પંચસંધિની વાત જોવા મળે છે.
અને બધા શાસ્ત્રોએ પોતાની એક વિશિષ્ટ પારિભાષિક સંજ્ઞા આ સંધિઓને માટે આપેલી છે. સાહિત્ય દર્પણનો છઠ્ઠો જે પરિચ્છેદ છે એમાં આ દ્રશ્ય પ્રકારની ચર્ચા કરતાં કૃતિલક્ષી વિવેચનમાં જે સંધિની વાત આવે છે એમાં સાહિત્ય દર્પણમાં શાસ્ત્રીય લક્ષણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે. યથા સંખ્યમ અવસ્થાભિયોગાત્તુ પંચભિઃ પંચધેવેતિ વૃત્તસ્ય ભાગાઃ સ્યુ પંચસંધયઃ. 5 અવસ્થાઓની સાથે 5 અર્થ પ્રકૃતિઓનું જોડાણ થાય અને એ પ્રત્યેકનો એક એક વિભાગ, એમ જે 5 વિભાગ પડે છે એને પંચસંધિ કહેવામાં આવે છે. આ અર્થ પ્રકૃતિ અને અવસ્થા એ પણ એક પારિભાષિક નામ છે. 5 અર્થ પ્રકૃતિ અને 5 અવસ્થાનું જોડાણ એટલે પંચસંધિ થાય છે. 5 અર્થ પ્રકૃતિઓ કઈ કઈ છે? બીજ, બિંદુ, પતાકા, પ્રકરી અને કાર્ય. આ 5 અર્થ પ્રકૃતિ છે એનું અનુક્રમે આરંભ, યત્ન, પ્રાપ્ત્યાશા, નિયતાપ્તિ અને ફલાગમ નામની અવસ્થા સાથે જોડાણ થવાથી અનુક્રમે મુખ સંધિ, પ્રતિમુખ સંધિ, ગર્ભ સંધિ, વિમર્શ સંધિ અને નિર્વહણ સંધિનું સંપાદન થાય છે. અર્થ પ્રકૃતિ શબ્દને આપણે સમજવો હોય તો પ્રક્રિયતે પ્રયોજનમ સાધ્યતે આભિઃ ઇતિ પ્રકૃતયઃ. પ્રયોજનની સિદ્ધિનું જે હેતુ હોય, કારણ હોય, એને અર્થ પ્રકૃતિ કહેવામાં આવે છે. એટલે જ્યારે નાટ્યકાર કોઈ કથા વસ્તુ લે છે અને એણે કોઈ નાયક કે નાયિકાના જીવનની કોઈ એક ઘટનાનો આખો એને ચિતાર મૂકવો હોય છે અથવા તો એને જ્યારે વર્ણવવી હોય છે કોઈ એક ચોક્કસ ધ્યેયની સિદ્ધિ થાય ત્યાં સુધી, તો એ ધ્યેય સુધી પહોંચવા માટે જે સહજ ઘટનાઓ બને, પ્રકૃતિ શબ્દનો અર્થ છે મૂળ સ્થિતિ, ઓરિજિનલ, સહજ. તો સહજપણે જે કથા વસ્તુમાં વિકાસ સાથે જે ઘટનાઓ બનતી જાય, જે સ્થિતિઓનું, પરિસ્થિતિઓનું સહજ જ મૂળભૂત રીતે નિર્માણ થતું જાય, એ અર્થ પ્રકૃતિ છે. અને એ અર્થ પ્રકૃતિની સાથે અવસ્થા એટલે કે નાયકની જે મનોદશા છે, અહીંયા નાયક એવું માનવામાં આવે છે, પણ વિસ્તૃત એનો અર્થ કરીએ તો નાયક અને નાયિકા બંનેની મનોદશા અવસ્થાથી સમજવાની છે. એટલે એક કથા વસ્તુ છે, ફળ પ્રાપ્તિ થાય અથવા તો ફળ પ્રાપ્તિ કરાવવા માટે જુદી જુદી જે ઘટનાઓ બનતી જાય, એ બનતી ઘટનાઓ કે પરિસ્થિતિઓની સામે નાયક અને નાયિકાની જે મનોદશા અથવા એમનો જે પ્રતિભાવ જે છે એ અવસ્થા છે અને એનાથી કથા વસ્તુ આગળ વધતી જાય છે અને સહજપણે આ સંધિઓનું સંપાદન થતું જાય છે, જે એને પારિભાષિક નામ આપવામાં આવ્યા છે. હવે પહેલી મુખ સંધિ જોઈએ કે જેમાં બીજ નામની અર્થ પ્રકૃતિ હોય છે, એનું આરંભ નામની અવસ્થા સાથે જોડાણ થાય, સંયોગ થાય ત્યારે મુખ સંધિ બને છે. બીજ એટલે શું? કથા વસ્તુમાં અલ્પમાત્રમ સમુદ્દિષ્ટમ બહુધા યદ્વિસર્પતિ ફલસ્ય પ્રથમો હેતુઃ બીજમ તદભિધીયતે. પહેલાં જે વાતનું એકદમ થોડો ઘણો ઉલ્લેખ હોય, પણ પછી એ જેનો આટલો અમસ્તો ઉલ્લેખ હોય એનો ખૂબ જ વિસ્તાર થાય છે અને નાટકનું જે મૂળ ફળ હોય કે ભાઈ નાટક પૂરું થાય અથવા તો આ દ્રશ્ય પ્રકાર પૂરો થાય ત્યારે નાયકને રાજ્યની પ્રાપ્તિ કરાવી છે કે નાયિકાની પ્રાપ્તિ કરાવી છે કે બંનેની પ્રાપ્તિ કરાવી છે કે કોઈ ઇતર પ્રયોજન છે, તો એ પ્રયોજન સિદ્ધ કરવા માટે પાયારૂપ જે કારણ હોય એને બીજ કહેવામાં આવે છે. જેમ વૃક્ષ ઉગાડવા માટે ને એની ઉપર ફળ જો જોઈતા હોય તો એક બીજ વાવવું પડે, અને આ એ જ રીતે નાટ્યકાર બીજ દ્વારા કથા વસ્તુ જે છે એનો આરંભ કરે છે, એને એ વાવે છે.
કારણ કે જે નાયક એણે લીધો છે એ નાયકના જીવનમાં તો એની સાથે ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા પરાક્રમો વણાયેલા છે. પૌરાણિક નાયક હોય તો એની સાથે ઘણી બધી કથાઓ વણાયેલી છે. તો એના જીવનમાં બનેલી અનેક ઘટનાઓમાંથી કોઈ ચોક્કસ કયા મહત્ત્વપૂર્ણ પ્રસંગને લઈને આ નાટક હવે આગળ વધશે એ વાતનું બીજ અહીંથી મૂકવામાં આવે છે. હવે આપણે શાસ્ત્રને જ્યારે ભણીએ કે બીજ નામની જે અર્થ પ્રકૃતિ છે એ આરંભ નામની અવસ્થા સાથે જોડાય તો મુખ સંધિ થાય. તો આ શાસ્ત્ર છે એનું પ્રયોગ સ્થાન પણ આપણે જોવું જોઈએ. કોઈ એક કૃતિની અંદર આ બધી સંધિઓનું સંપાદન કઈ રીતે થાય છે એ રીતે અભ્યાસ કરવાથી શાસ્ત્ર વધારે સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તો આપણે ઉદાહરણ તરીકે કાલિદાસનું વિક્રમોર્વશીયમ લઈએ કે વિક્રમોર્વશીયમ નાટકમાં બીજ નામની અર્થ પ્રકૃતિ ક્યાં આગળ છે, કઈ પરિસ્થિતિમાં છે. તો પહેલા અંકમાં કેશી નામનો દૈત્ય ઉર્વશીનું અપહરણ કરીને લઈ જાય છે. આ જે ઘટના બની એ ઘટનાનું પરિણામ શું આવ્યું કે જેવી ઉર્વશી ભાનમાં આવે છે અને જેવા એ પુરુરવાને જુએ છે કે તરત જ એ કહે છે ઉપકૃતમ ખલુ દાનવૈહી, દાનવે મારી ઉપર ઉપકાર કર્યો. આ ઉર્વશીનો જે અનુભાવ છે, ઉર્વશીના મનમાં જે આ લાગણી થઈ એ શું કામ થઈ? કેશી દૈત્યએ એનું અપહરણ કર્યું. અપહરણમાંથી એને રાજાએ બચાવી અને એ રાજાને જોતાં વેત જ એ પ્રથમ દ્રષ્ટિએ જ એનાથી અભિભૂત થઈ, આકર્ષાય. અને આ આખી હેતુ નાટકનો એ છે કે રાજાને ઉર્વશી અને રાજાનો નિત્ય સહવાસ, બંને જણાના હંમેશ માટેનું મિલન. તો એ આખી કથા વસ્તુ આગળ વધવા માટે આ પ્રાથમિક સૌથી વહેલું અપહરણ વખતે રાજા બચાવે અને એના પરિણામ રૂપે, એના અનુભાવ રૂપે ઉર્વશી જે આ કે આ અનુભાવમાં પ્રણય કથાનું બીજ રહેલું છે. તો અહીંયા બીજ નામની અર્થ પ્રકૃતિ છે. હવે એનું આરંભ નામની અવસ્થા સાથે જોડાણ થવું જોઈએ. તો આરંભ શબ્દ જે છે એનો અર્થ શું થાય? તો અહીંયા શાસ્ત્રીય લક્ષણ આપ્યું છે ભવેત આરંભ ઔત્સુક્યમ યત મુખ્ય ફલ સિદ્ધએ. અર્થાત મુખ્ય ફળની સિદ્ધિ માટે જે ઉત્સુકતા ઉદ્ભવે એને આરંભ કહેવામાં આવે છે. તો વિક્રમોર્વશીયમમાં આરંભ ક્યાં છે? ઉર્વશીએ તો કહી દીધું કે ઉપકૃતમ ખલુ દાનવૈહી, ત્યાં બીજ જે છે એ વવાઈ ગયું છે, એ રહેલું છે. પણ સામે પક્ષે જે નાયક છે એ ઉર્વશી જ્યારે જઈ રહી હોય છે અને એની એકાવલી લતામાં ભરાય છે અને એ બાને એ ઊભી રહે છે, ત્યારે રાજા લતાને ઉદ્દેશીને બોલે છે પ્રિયમ આચરિતમ લતે ત્વયા મે ગમને અસ્યાહ ક્ષણમ વિઘ્નમ આચરંત્યાહ યદિયમ પુનઃ અપાંગનેત્રા પરિવૃત્તાર્ધમુખી મયાદ્ય દૃષ્ટા. લતા તે સારું કર્યું કે એની એકાવલી ભરાય કે જેને કારણે મને એ ફરીથી જોવા મળી. અને ફરીથી રાજા કહે છે અહોનું ખલું દુર્લભ અભિનિવેશી મદનઃ. એટલે રાજાનું મન એ મદનમાં અટવાયું છે એવું રાજા જે પ્રગટ કરે છે સ્વગતપણ, તો એ મનોભાવમાં રાજાની પણ ફલ સિદ્ધિ માટેની જે ફળ જોઈએ છે કે રાજાને નાયિકા ઉર્વશીની પ્રાપ્તિ કરાવવાની છે, તો એ ફળ સિદ્ધિ સુધી ત્યારે પહોંચે કે રાજાના મનમાં પણ ઉર્વશીને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. તો આ ઉત્સુકતા જે છે એમાં આરંભ નામની અવસ્થા રહેલી છે. તો બીજ અને આરંભના સંયોગથી મુખ સંધિ થાય છે. યત્ર બીજ સમુત્પત્તિર નાનાર્થરસ સંભવા પ્રારંભેણ સમાયુક્તા તન્મુખમ પરિકીર્તિતમ. જ્યાં વિવિધ ઘટના તથા રસને પ્રગટ કરનારા બીજની ઉત્પત્તિ પ્રારંભ નામની અવસ્થા સાથે જોડાય એને મુખ સંધિ કહેવામાં આવે છે. વિક્રમોર્વશીયમમાં શૃંગાર રસને પ્રગટ કરનારો ઉર્વશીનું જે અનુરાગ રૂપ બીજ છે એની સાથે રાજાના મનની પણ સમભાવી અવસ્થા જોડાય છે અને પ્રથમ અંકમાં અહીંયા મુખ સંધિ થાય છે. એટલે નાટક પૂરું થાય ત્યારે જે ધ્યેય લઈને કાલિદાસ ચાલે છે એ ધ્યેયની શરૂઆત
ક્યાંક કોઈક આરંભ થવો જોઈએ, પાક જોઈતો હોય તો વાવણી કરવી પડે. તો અહીંયા આગળ જે નાટ્યકાર છે એ અહીંયા બીજ વાવે છે અને એને અનુરૂપ વાતાવરણ પણ મળી રહે છે. બીજું છે પ્રતિમુખ સંધિ. બિંદુ નામની અર્થ પ્રકૃતિ હોય એનો યત્ન નામની અવસ્થા સાથે જ્યારે જોડાણ થાય ત્યારે પ્રતિમુખ સંધિ થાય છે. આ બિંદુ શબ્દનું, બિંદુ એ જે અર્થ પ્રકૃતિ છે, પારિભાષિક નામ છે, એનું શાસ્ત્રીય લક્ષણ એવું આપ્યું છે સાહિત્ય દર્પણમાં: અવાંતરાર્થ વિચ્છેદે બિંદુ અચ્છેદ કારણમ. જ્યારે અવાંતર કથાથી મુખ્ય કથાનો વિચ્છેદ થાય એટલે જુદી પડે ત્યારે મુખ્ય કથા વસ્તુને જોડી આપનારું જે તત્વ છે એને બિંદુ કહેવામાં આવે છે. આ જે બિંદુ છે એને ધનિકે આવું એને લક્ષણ આપ્યું છે: જલે તેલ બિંદુ પ્રસારિત્વાત. જળની ઉપર, પાણીની ઉપર તેલનું ટીપું પડ્યું હોય અને જેવું પ્રસરી જાય એવી રીતે આ બિંદુ નામની ઘટના બને છે, એની અસર મોટા પૂરા કથાનક ઉપર પડે છે. વિક્રમોર્વશિયમમાં બિંદુ ક્યાં છે? બીજા અંકમાં રાજા છે એ રાજકાર્યમાં સંલગ્ન છે. વૈતાલિક છે એ રાજાની પ્રશંસા કરતો એક શ્લોક બોલે છે: આ લોકાંતાત પ્રતિહત તમો વૃત્તિરાસામ પ્રજાનામ. ત્યાં એની સૂર્ય સાથે સરખામણી કરે છે, એમના પરિશ્રમની, અને રાજા તરીકે એમની પ્રશંસા કરે છે. ત્યાં એક પુરુરવા જે છે એ કોઈ પ્રેમી વ્યક્તિ નથી, એક રાજા છે. આગળ પહેલો અંક પૂરો થયો ત્યારે એ પોતાને મદનમાં અભિનિવેશ એનો થયો છે એમ કહેતા હતા. એ પુરુરવા અત્યારે રાજા છે. તો અવાંતર કથા આ આવી, એની સાથે પેલી મુખ્ય ઉર્વશી અને પુરુરવાની કથાને જોડવાની છે. તો નિપુણિકા આવે છે, વિદૂષકની પાસે ચતુરાઈપૂર્વક એ વાત કઢાવે છે અને જાણી લે છે કે રાજા ઉર્વશી નામની અપ્સરા પ્રત્યે આકર્ષાયા છે. તો આ જે સંવાદ છે એમાં રાજકાર્યની અવાંતર કથા જે છે એમાંથી મુખ્ય કથા સાથે સંયોજન થાય છે. વિદૂષક અને નિપુણિકાની જે વાતચીત થાય છે ને એમાં ઉર્વશીનો ઉલ્લેખ થાય છે. એ ઉર્વશીના ઉલ્લેખથી જે પેલી રાજા